જો આ રેસીપી સારી લાગે તો તમારા મિત્રો, ફ્રેન્ડ અથવા તમારા રિલેટિવ આજુબાજુમાં ક્યાંય પણ રહેતા હોય અથવા વિદેશ રહેતા હોય તો એમને શેર કરો, જેથી કરીને એમને કંઈક મદદરૂપ થાય. બરાબર, કારણ કે બારે તો ઘણા બધા એવા ઇસ્યુ હોય છે કે રેસીપી હોવા છતાં પણ બનાવી નથી શકતા. જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઘરની રસોઈમાં વરી પાછું આપણું સ્વાગત છે ને આજે બનવા જઈ રહ્યા છે મગનું શાક બનવા જઈ રહ્યું છે. મગ અને ભાત આજે ખાવાની ઈચ્છા મને થઈ છે, તો મગ અત્યારે બાફવા ઓલરેડી મૂકી દીધા છે. હવે એની વઘારની પ્રોસેસ કઈ રીતના છે તમને 1 by 1 કેટલી વાગે મગ બફાઈ જાય તે પછી આપણે વઘારની પ્રોસેસ કરીએ અને વઘારમાં શું શું આવે છે તમને બધી માહિતી આપું છું. અને મગભાત પણ તમે ઘણા બધા બનાવતા હશો, પણ રેસીપી જોતા રહ્યો. મિત્રો અત્યારે આ મગ બફાઈ ગયા છે આપણા. હવે આપણે આનો કરશું આ મગનું વઘાર. મિત્રો આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને હવે મગના શાકનું થશે વઘાર. પહેલાં ઉપર નાખીએ તેલ અને આની અંદર પડશે વઘારમાં લસણ, ટમેટા, લીમડો અને મરચાં. આટલી વસ્તુ પડશે. આપણે બનાવવાનું છે એકદમ સાદું. અને હા મિત્રો, તમે આની અંદર ડુંગળી પણ એડ કરી શકો છો. એવું નહીં કે ભાઈ મેં નથી નાખી એટલે તમે પણ ના નાખતા, પણ ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો આની અંદર. તો સૌથી પહેલાં પડશે આની અંદર રાઈ, પછી આવશે હિંગ, પછી જે આપણે આ ટમેટા, લસણ અને મરચાં એ આપણે આની અંદર એડ કરીએ. ઉપરથી નાખશું હળદર, ધાણા જીરું અને 1 ચમચી મરચું, સ્વાદ અનુસાર મીઠું. અને તમે જેટલું તીખું ખાવાવાળા હોય એ પ્રમાણે તમે મરચું નાખતા રહીજો. આને હલાવી નાખીએ. અને મિત્રો આ જ્યાં સુધી આપણે ટમેટા મરચાં સતરાઈ ના જાય ત્યાં સુધી પાકવા દઈએ. અને મિત્રો આપણે મગના શાકમાં કંઈક અલગ કર્યું છે. અત્યારે આપણે એને વઘારમાં નાખું છાશ. આ છાશ શેના માટે? છાશ એટલા માટે નાખી છે કે મગનું શાક છે ને આપણું થોડુંક ખટાશ ઉપર જાય, એના માટે આપણે છાશનો આનો ઉપયોગ કર્યો છે. અને હવે ઉપરથી નાખી દઈએ આપણે મગ, જે બાફેલા આપણા મગ હતા એની અંદર આપણે એડ કરી દીધા છે. હા, વઘાર પણ જબરજસ્ત થયો છે ભાઈ. અને આને કેટલા મિનિટ સુધી પકાવવાનું છે? 5 મિનિટ સુધી એને પકાવવા દઈએ. અને સ્વાદ અનુસાર તમને એવું લાગે કે ગરમ મસાલાનો પણ આની અંદર તમે યુઝ કરી શકો છો. મહાલક્ષ્મીનો ગરમ મસાલો આપણે આની અંદર ઉપરથી એડ કરીએ છીએ. અને આ મગનું શાક અત્યારે 5 મિનિટ સુધી પાકવા દઈએ. અને કોણ કોણ અલગ અલગ રીતના વેરાયટીમાં મગનું શાક બનાવે છે મને પર્સનલી કોમેન્ટ કરજો. ભાઈ હું તો આવી રીતના રેગ્યુલર, મને જ્યારે મગભાત ખાવાનું મન થાય ત્યારે હું આવી રીતના ઘરે ઉપરથી એડ કરી છે છાશ. તો તમે આવી રીતના કંઈ બનાવતા હોય, કારણ કે ગરમી અત્યારે ભાઈ ગજબ છે, તમારા માટે કંઈક ને કંઈક નવી નવી રેસીપી આપણે, આ તો બધી જૂનવાણી રેસીપી કહેવાય, પણ તમારા માટે કંઈક યુનિક અને કંઈક નવું અલગ અલગ આપણે રેસીપી બનાવતા હોય છે. અને તમને જો આ રેસીપી સારી લાગે તો તમારા મિત્રો, ફ્રેન્ડ અથવા તમારા રિલેટિવ આજુબાજુમાં ક્યાંય પણ રહેતા હોય અથવા વિદેશ રહેતા હોય તો એમને શેર કરો, જેથી કરીને એમને કંઈક મદદરૂપ થાય. બરાબર, કારણ કે બારે તો ઘણા બધા એવા ઇસ્યુ હોય છે કે રેસીપી હોવા છતાં પણ બનાવી નથી શકતા, વસ્તુ હોવા છતાં પણ રેસીપી બનાવી નથી શકતા. તો પણ આપણી આ રેસીપી જોઈને તમે અહીંયા બનાવો, શેર કરો. અને આજે મગનું શાક અને સાથે ભાત એ ચોળીને ખાવાની જે આનંદ છે ભાઈ, ખરેખર મજા આવશે.
અને લગભગ 5 મિનિટ જેવું થશે. મગનું શાક ઓલરેડી તૈયાર જ છે, પણ જ્યાં સુધી બધા મસાલા એકરસ ના થઈ જાય, મગ એક મસાલા ચડી ના જાય, ત્યારે આપણે શાકને કરીએ ઓકે. તો બને એટલો આ વિડીયોને શેર કરો, જેથી કરીને તમારા રિલેટિવ, મિત્રો, ભાઈબંધ, દોસ્તારોને મદદરૂપ થાય. અને તમને આ રેસીપી કેવી લાગે છે મને કોમેન્ટ જરૂરથી કરો. છે ને બુડબુડિયા બોલે ભાઈ. આવી સરસ મજાની ચટાકેદાર મસાલેદાર રેસીપી બનાવતા રહ્યો અને એન્જોય કરતા રહ્યો. અને આપણું આ કાઠિયાવાડી ભાણું છે ભાઈ, આંગળા ચાટે જશો એ 100%. અને એક મારા ઓલા મલાઈ વેફરમાં મેં જે વિડીયો શૂટ કર્યો હતો, એમાં ઘણા બધાના કોમેન્ટ હતા કે રાજભાઈ તમે વેફરની તો દઈ નાખી, પણ કંઈક નવું કંઈક આવતું હોય છે. આપણે બધા વિડીયોની રેસીપી શૂટ કરતા હોય છે, અને તે ઉપર નાખી દીધી છે આપણે ધાણાભાજી એડ કરી નાખી છે. અને શાક ઓલરેડી હવે તૈયાર જ છે. હવે હું ટેસ્ટિંગ કરીને તમને હું બતાવું. તો આ વિડીયોને બને એટલો શેર કરો ભાઈ. ભાઈઓ જોતા હોય, બહેનો જોતા હોય, છોકરાઓ જોતા હોય, બધા લોકો તમારા ફ્રેન્ડ સર્કલ એ બધાને શેર કરો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. હવે કરીએ આપણે આનું ટેસ્ટિંગ. હું તો આવી રીતના બનાવું છું, તમે કઈ રીતના બનાવો છો કોમેન્ટ કરજો. તો મિત્રો આપણા મગનું શાક ઓલરેડી તૈયાર છે. સાથે છે ભાત, રોટલી અને ઠંડી ઠંડી છાશ. તો હવે ટેસ્ટિંગ કરીને તમને બતાવું. છાશવાળું આપણે વઘાર કર્યો છે. વઘારની અંદર આપણે છાશ નાખી છે મગના શાકમાં. તો ટેસ્ટિંગ કરીને તમને બતાવું કેવું બન્યું છે. તો હવે કરીએ આપણે ટેસ્ટિંગ. પહેલાં તો રોટલી તોડી લઈએ અને મગનું શાક એ પણ છાશવાળું. આની અંદર આપણે છાશ એડ કરી છે. આની અંદર તમે ડુંગળીનો પણ યુઝ કરી શકો છો, લીલી વાટેલી લાલ ચટણી, લસણવાળી લાલ લસણવાળી ચટણીનો પણ યુઝ આની અંદર કરી શકો છો. મોજ પડી ગઈ ભાઈ. જુઓ મગનું શાક અને સાથે ભાત બનાવજો. તમે પણ ટ્રાય કરી મને કહીજો. જમાવટ સાથે ઠંડી ઠંડી છાશની મોજ. બનાવી નાખજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.